નમસ્કાર, ટીવીના વિશેષ સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર આસામથી કે જ્યાં કાઝીરંગા નેશનલ પાર્કમાં પીએમ નરેન્દ્ર મોદીએ જંગલ સફારીની મોજ માણી હતી। જ્યાં પીએમ મોદીએ અહીં હાથી પર સવારી કરી। કાઝીરંગા નેશનલ પાર્કમાં જ પીએમ મોદીએ અહીં રાત્રિ રોકાણ કર્યું હતું। તો આ કાઝીરંગા નેશનલ પાર્કના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં હાથીની સવારી કરતા નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે। આ એક એવો નેશનલ પાર્ક છે કે જ્યાં આખરે ટુરિઝમને ડેવલપ કરવા માટે ખાસ સહેલાણીઓને આકર્ષિત કરાઈ રહ્યા છે। કાઝીરંગા નેશનલ પાર્કની અંદર નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને જંગલ સફારીની મજા માણી હતી। ગાઢ ધુમ્મસ અને એ વખતે આ જંગલ વિસ્તારની અંદર તેમણે હાથીની સવારી કરી। એટલું જ નહીં, અહીં રાત્રિ રોકાણ પણ અહીં જ કર્યું હતું। આપને ખ્યાલ છે તે મુજબ આસામની અંદર પીએમ નરેન્દ્ર મોદી પ્રવાસે છે અને આજે મહત્વપૂર્ણ કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહેશે। 5.5 લાખ લોકોને તેમનું ઘર પણ એનાયત કરવાના છે। પણ એ પહેલાં તેઓ નેશનલ પાર્ક પહોંચ્યા હતા અને જંગલની અંદર તેમણે સફારી પણ કરી હતી કે જેમાં આ ગાઢ ધુમ્મસ વચ્ચે હાથી પર સવારી કરીને તેમણે જંગલની સેર માણી હતી। તો આસામની અંદર પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે અને રાત્રિ રોકાણ પણ તેમણે જંગલમાં જ કર્યું હતું। હાથીની સવારી કરી અને જંગલની અંદર સફારી માણી હતી।